વડોદરાના બાપોદમાં રતનકુંજ ફ્લેટમાં આગ. રતનકુંજ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આગ લાગી. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. શોર્ટ સર્કિટને કારણે આગનું અનુમાન છે. દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ઘરની અંદર આગની જ્વાળાઓ દેખાઈ રહી છે, ધુમાડો નીકળી રહ્યો છે. આગ કાબૂમાં આવી ગઈ છે અને સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. હવે એસીમાં આગ લાગવાના શું કારણ હોઈ શકે એ જાણીએ સહયોગી યશ પાસેથી. જી બિલકુલ હિમ, એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે એસીમાં આગ લાગે તેનું કારણ શું છે. આગ લાગવાના મુખ્ય કારણો છે તેના વિશે જો ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ, વાયરિંગ ખરાબ હોવાનું અથવા તો એમાં જે ઇન્સ્યુલેશન છે તે ખરાબ હોવાને કારણે આ ઘટના બનતી હોય છે. એક જ સોકેટમાં વધુ ઉપકરણો લગાવવાથી પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે. ત્યારબાદ ઢીલા કનેક્શન, પ્લગ, સ્વિચ અથવા તો એમસીબી યોગ્ય રીતે જોડાયેલા ન હોય ત્યારે પણ આગ લાગતી હોય છે. આ સાથે નબળી ગુણવત્તાના વાયર, સસ્તા અથવા તો નકલી જે ભાગો છે તેનો ઉપયોગ કરવામાં આવે તેને કારણે પણ એસીમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. હવે આગળ અન્ય કારણોની જો ચર્ચા કરીએ તો મિકેનિકલ અને ટેકનિકલ કારણ કયા છે તો યોગ્ય સર્વિસ ન થવાને પણ કારણે કમ્પ્રેસર જે છે તે ન ચાલે, ધૂળ જામવાને કારણે ફેન, મોટર જામ થઈ જતા હોય છે. ખાસ કરી અને ઇન્ટરવલ એસીમાં સર્કિટ બોર્ડ ફેલ થવું તે પણ આગ લાગવાનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. ત્યારબાદ ફિલ્ટર ખૂબ ગંદા હોવાને કારણે હીટ વધી જાય છે. નિયમિત સર્વિસ ન કરાવવાના કારણે અંદરના ભાગ ગરમ થવા લાગે છે અને જેને કારણે એસીમાં બ્લાસ્ટ થતા હોય છે. હવે આગળ વાત કરીએ તો સુરક્ષા માટે શું કરવું જોઈએ. હંમેશા અલગ એમસીબી અને યોગ્ય વાયરિંગ રાખો. ત્યારબાદ હવે સ્ટેબિલાઇઝર અથવા તો વોલ્ટેજ પ્રોટેક્શન ડિવાઇસ પણ વાપરવું અતિ અનિવાર્ય છે. વર્ષમાં ઓછામાં ઓછું 1 કે 2 વખત એસીને સર્વિસ કરાવવું જોઈએ. શંકાસ્પદ અવાજ અથવા તો સળગવાની ગંધ આવે તો તરત જ એસી બંધ કરી દેવા જોઈએ. જી હિમ.